નેક્સ્ટ સ્ટોક સર એન્જલ 1 છે. સતત 4 દિવસના ઘટાડા બાદ ફાઇનલી થોડી બ્રેકઆઉટની સ્થિતિ બની છે અને જૂન મહિનામાં ક્લાયન્ટ બેઝ તમે જુઓ તો 3.7% વધીને 2.47 કરોડ થયો. ક્લાયન્ટ્સ જે છે તે ટોટલ આ વર્ષમાં કંઈક 64.2% વધ્યા છે અને જૂન મહિનામાં પર્ટિક્યુલરલી જે ઓર્ડર્સ છે વોલ્યુમ 6% વધ્યા છે. તો આ વર્ષની જો વાત કરીએ પર્ટિક્યુલરલી તો ઓર્ડર કંઈક 87.3% વધી ગયા એન્યુઅલ બેઝ પર એમ જોવા જઈએ તો, અને ઓવરઓલ બિઝનેસ અપડેટ સારા છે. વચ્ચે જે સમાચારો હતા ડિસ્કાઉન્ટ બ્રોકિંગ આ તે બધાને લઈને સેબી તરફથી જે સમાચારો હતા તે બાદ વેચવાલી આવી હતી. એન્જલ 1 ને સર કઈ રીતે જુઓ છો તમે? સર ઓડિયો મ્યુટ થઈ ગયો. યસ, હવે આવે છે. યસ, જે છેલ્લા લાસ્ટ આપણે 6 મંથમાં જે કોમ્પિટિશન જોઈએ છે ડિસ્કાઉન્ટ બ્રોકિંગમાં, એ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે ફ્યુચરમાં પણ હજી માર્જિનનો ઇસ્યુ કંપની ફેસ કરી શકે છે. બટ અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે જે એન્જલ 1 જે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે તો એ થોડો અત્યારે આ ઝોનમાં કોન્સોલિડેટેડ થશે. હું કોઈને પણ બાય કરવા માટે 2500 ઉપર સલાહ આપીશ. જ્યારે સ્ટોક 2500 ઉપરનું લેવલ પછી હું બાય કરવા માટેની એડવાઇસ આપીશ. અત્યારે હજી પણ આ ટ્રેડમાં આ રેન્જમાં ટ્રેડ થતો રહેશે. પણ સર લોંગ ટર્મ માટે જે પ્રકારે માર્કેટમાં પાર્ટિસિપન્ટ્સ વધી રહ્યા છે, આવા બધા જે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ હોય કે નોર્મલ પાર્ટિસિપન્ટ્સ હોય, ડિપોઝિટરી કહો કે આ બધા જે સ્ટોક માર્કેટ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક્સ છે, લોંગ ટર્મ સ્ટોરી શું તમને ઇન્ટેક્ટ લાગે આમાં? લોંગ ટર્મની સ્ટોરી તો હવે જે આપણે અત્યારે જોતા એક ગવર્મેન્ટનું હવે બજેટ મહત્વનું છે કે બજેટમાં ગવર્મેન્ટના શું ટેક્સેશન ચેન્જ થાય છે માર્કેટમાં. જે માર્કેટને જે એક્સપેક્ટેશન હતી લાસ્ટ ટાઈમ કે જીએસટી મીટિંગમાં તમને ખબર હશે કે ગવર્મેન્ટ એફ એન્ડ ટ્રેડિંગ ઉપર 30% ટેક્સ સ્ટાર્ટ કરવાની. પણ હવે જે બજેટ છે ને એ માર્કેટ માટે ઇમ્પોર્ટન્ટ છે કે બજેટ પછી માર્કેટ કઈ રીતે, અત્યારે જે માર્કેટ જે બુલ રનમાં છે તેના લીધે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી ઝડપથી વધારે સ્પીડીલી ગ્રો કરી રહી છે. બટ આ વખતેના બજેટ પછી આપણને આગળની માર્કેટની કન્ડિશન પ્રમાણે આપણે એન્જલ 1 જેવા બ્રોકર્સને વધારે સારી રીતે પ્રેડિક્ટ કરી શકશું.